अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 114 कंटिन्यू। गुणिनां गुणवत्ताया ज्ञेयं हेतत्परं फलम् कृष्णे भक्तिश्च सत्संगो न्यथा यान्ति विदोप्यतः। સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ભગવાન શ્રી હરિની ભક્તિ કર્યા વિનાનાને અંત સમયે આવીને જો યમદૂત જમપુરીમાં લઈ જતા હોય તો તે જીવોએ મહેનત કરીને મેળવેલા વિદ્યા ઇત્યાદિ ગુણોનું શું ફળ? પદ્મપુરાણમાં કહ્યું છે કે જેણે ભગવાન વિષ્ણુનો આશ્રય ન કર્યો હોય અને કદાચ તેમાં શાસ્ત્રાધ્યયનાદિ નિર્મળ ગુણ હોય તો પણ ભક્તિ સિવાયના તે ગુણ તો વિધવા નારીએ પહેરેલા ઘરેણાં જેવા લાગે, તે શોભતા નથી. સત્સંગનું મહાત્મ્ય તો શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 12મા અધ્યાયથી જાણી લેવું. ભક્તિનું મૂળ સત્સંગ છે એમ અક્રૂરજીએ કહ્યું છે. હું આપના ચરણ કમળોને શરણે આવ્યો છું કે જે દુષ્ટોને માટે દુર્લભ છે. એને પણ ભક્તિ ઉત્પન્ન કરવા માટે સત્સંગ જરૂરી છે. ભક્તિને ન હોય આપણા હૃદયમાં અને નવી ઉદ્ભવ કરવી હોય તો એને સાચા દિલથી સત્સંગ કરો, એવું ભગવાને એકાદશ સ્કંદમાં કીધું છે. સત્સંગનો મહિમા કીધો છે એવું કે જો સાચા દિલથી સત્સંગ કરે તો એના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય તો જરૂર ઉત્પન્ન થાય. બાકીના બધા સાધનો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ, એ ભક્તિ ઉત્પન્ન કરી દે એવું જરૂરી નહીં, એવી ગેરંટી નહીં. જરૂરી નહીં એટલે એવી ગેરંટી નહીં કે ભાઈ બહુ જ્ઞાની થઈ ગયા હોય એટલે ભગત થાય જ, એવું કંઈ જરૂર નહીં. કે બહુ વૈરાગ હોય અને ભક્તિ આવે જ, એવું જરૂરી નહીં, એવી ગેરંટી નહીં. બહુ ધર્મનિષ્ઠ હોય તો એને ભક્તિ એના હૃદયમાં આવે છે, એવી ગેરંટી નહીં. સત્સંગમાં એનો જીવ તણાઈ ગયો હોય તો એના હૃદયમાં ભક્તિ આવે, એવી ગેરંટી. એ સત્સંગે પોતે જ ગેરંટી લીધી છે કે જો મારો કોઈ ઉપયોગ કરે તો હું એના હૃદયમાં ભગવાનની ભક્તિ નાખી દઉં. એટલે એટલું ધર્મ, જ્ઞાન, વૈરાગ કરતા સત્સંગમાં ભક્તિ ઉત્પન્ન કરવામાં દૈવત વધારે છે. મારે દૈવત કીધું, દૈવત શબ્દ વાપર્યો છે મધ્યના 10મા વચનામૃતમાં. જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એમાં ભગવાનમાં જોડવામાં કયા સાધનમાં દૈવત વધારે છે. એવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને સત્સંગ એ બધા ભક્તિના સહાયક સાધનો કહેવાય. પણ ભક્તિને ઉત્પન્ન કરવી, નવી ઉત્પન્ન કરવી, જીવના હૃદયમાં કાંઈ ન હોય, ભગવાન પ્રત્યેની ભાવના જરાય, અને એને ઉત્પન્ન કરવી હોય તો એને સત્સંગ કરો. જો સાચા દિલથી સત્સંગ કરે તો સત્સંગે એવી ગેરંટી લીધી છે કે હું એના હૃદયમાં ભગવાનની ભક્તિ ઉત્પન્ન કરી દઉં. વૈરાગ, ધર્મ, જ્ઞાન એ કોઈ એવી ગેરંટી ન લઈ શકે. એટલી સત્સંગમાં વિશેષતા છે. એટલે મહારાજે ભક્તિની સાથે સત્સંગ રાખ્યો કે સત્સંગ વિના, ભક્તિ અને સત્સંગ વિના જીવ અધોગતિને પામે. પછી મોટા હોય તોય પામે, શાસ્ત્રને જાણનારા હોય તોય પામે. હા બોલો. જ્ઞાનમાં તો ભગવાનનું મહાત્મ્ય આવે, બરાબર. તો મહાત્મ્યથી તો ભક્તિ ઉદય થાય.
જ્ઞાનમાં મહાત્મા આવે, પણ મહાત્મા ક્યાં જોડવું એ સત્સંગ શીખવાડે છે, અને જ્ઞાન પોતે શીખવાડતું નથી. શ્રીજી મહારાજે અંત્યના 32મા વચનામૃતમાં એવું કીધું કે મહિમા હોય તો ક્યારેક ક્યારેક મહિમાને ઓથે પાપ પણ થાય. મહિમા પોતે એવી ગેરંટી લેતો નથી કે હું ભક્તિ જ ઉત્પન્ન કરું. મહિમાને આધારે પાપ પણ વધે છે અને ભક્તિ પણ વધે છે. મહિમાને આધારે પાપ વધારે એ કુસંગ વધારે છે, અને મહિમાને આધારે ભક્તિ વધારે એ સત્સંગ વધારે છે. સત્સંગ સ્વતંત્ર એકલો એવી ગેરંટી લે કે હું તમને ભક્તિ વધારી દઉં, નો ડાઉટ. એવું જ્ઞાન ગેરંટી ન લઈ શકે, એવું શાસ્ત્રમાં કીધું છે. મહારાજે વચનામૃતમાં હોતે કીધું છે. અંત્યનું 32મું વચનામૃત છે, એમાં મહારાજ એવું કીધું કે મહિમા હોય, ભલે જ્ઞાનમાંથી જ મહિમા આવે છે. મહારાજે એવું નથી કીધું જ્ઞાનમાંથી મહિમા આવે છે. મહારાજે એવું કીધું કે સત્સંગમાંથી મહિમા આવે છે. પ્રથમના વચનામૃતમાં મહારાજે હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો કે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ એને દેહને દેહના સંબંધીમાં પ્રીતિ છે, એવી સત્સંગમાં પ્રીતિ થતી નથી. એટલે મહારાજે એનો જવાબ દીધો કે સત્સંગ તો કરે છે, પણ ભગવાનનો મહાત્મા જેના થકી સમજાય છે એવા ભગવાનના સત્પુરુષ એ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે એનો અવગુણ લે છે. એ પાપે કરીને એને ભગવાનમાં હેત થતું નથી. એટલે એને જ્ઞાન તો છે, પણ સત્સંગ ફીટ નથી બેસતો. સત્સંગ ફીટ નથી બેસતો એટલે ભગવાનના હેતવાળા ભગવાનના સાધુ હોય એ એને ફીટ બેસતા નથી. એ એને ફીટ નથી બેસતા એટલે એનો અર્થ એવો છે કે એની ક્રિયા ફીટ બેસતી નથી, એની માન્યતા બરાબર ગળે ઉતરતી નથી, એનો ગુણ પણ એને આવતો નથી. મહારાજ ગુણાતીતાનંદ સ્વામી તો એવું કીધું કે હીરો કોઈ વાતે ફૂટે નહીં, પણ માકડના લોહીથી ફૂટે. એમ વાસના છે એ કોઈ કાળે જનારી નથી, પણ જો એને સત્પુરુષનો ગુણ આવે, એની ક્રિયા એને ગમે અને એમાં એના વ્યક્તિત્વમાં એને હેત થાય તો વાસના છે એ યુગો યુગ જૂની છે એ નાશ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે વાસના છે એ મહાણના લાકડામાં શેકાણી નહીં, પ્રલયકાળના અગ્નિમાં શેકાણી નહીં, મહાપ્રલયકાળના અગ્નિમાં શેકાણી નહીં, જઠરા અગ્નિમાં શેકાણી નહીં. એને તાપ આપવા માટે એક જ છે કે નિર્વાસનિક ભક્તોનો ગુણ લેવો. પાછા સવાસનિક નો લે તો પાછી એ હોતે આવી જાય, એટલે નિર્વાસનિક કહેવું પડે કે એવા ભગવાનના અનન્ય નિર્વાસનિક ભક્તો હોય એનો ગુણ લે તો એને હીટ બહુ થાય. અને મહારાજ કે આંબલીના ફોતરાની ગોળે વાસના ઉખડીને હેઠી નોખી પડી જાય. એટલે જ્ઞાન સાધન છે, તો પણ મહારાજે કે શાસ્ત્રમાં કે ભાગવતમાં એનું ક્યાંય પ્રતિપાદન કર્યું નહીં. જ્ઞાત્વા અજ્ઞાત્વા એવું લખ્યું છે. એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાને જ્ઞાત્વા અજ્ઞાત્વા, જાણે કે ન જાણે, મહિમા જાણે કે ન જાણે, તો પણ જો એ ભગવાનમાં જોડાઈ જાય, ભક્તિમાં જોડાઈ જાય તો એ બેડો પાર થઈ જાય, એ પાર ઉતરી જાય. એટલે એટલી વિશેષતા કીધી. ધર્મ, જ્ઞાન, વૈરાગ અને સત્સંગ આ બધા ભક્તિના સહાયક સાધનો છે.
ધર્મ જ્ઞાન વૈરાગ એ પણ ભક્તિને નો ડાઉટ ભગવાનની ભક્તિમાં સહાય કરે, જેને ઉપયોગ કરવો હોય મિનિંગફુલ, એ જીવ ઉપર આધાર રહેશે. મારો વૈરાગ છે એને મારે મારા રોટલા કમાવવા વાપરવો કે ભક્તિ વધારવા વાપરવો એ મારા ઉપર આધાર રહે. ગાડીના સ્ટેરિંગ છે, ગાડી કેની કોઈ જાય એવું એ ડ્રાઈવર ઉપર આધાર રહે. અને કેની કોઈ ડ્રીવન કરવા અને કેની કોઈ ડ્રીવન ન કરવા એવું. અને સત્સંગનું ડ્રીવન છે એ પોતાના હાથમાં નથી સ્ટેરિંગ, એ સત્સંગનું ડ્રીવન સ્ટેરિંગ છે એ સત્પુરુષના હાથમાં છે, કારણ કરાવવી. ઓલા બધાય અચેતન સાધન છે અને સત્સંગ છે એ ચેતન સાધન છે, એટલે એને આપણે ગાઈડન્સ આપવું પડતું નથી, એને આપણે ડ્રીવન કરવું પડતું નથી. અને ઓલા બધાય અચેતન સાધનો છે. ધર્મ જ્ઞાન વૈરાગને ભલે બધાય સદગુણ રૂપી છે, પણ એમાં ચેતના નથી, સ્વયં ચેતના નથી કે આ અહીંયા ભૂલો પડ્યો છે તો આને આ લઈ જાઓ એમ, એવી નથી. એટલે સત્સંગને પ્રાધાન્ય આપ્યું છે. આ શિક્ષાપત્રીની મોટી શિક્ષાપત્રીમાં અહીંયા ઝીણી ટિપ્પણીમાં બહુ મોટો ઓલા આખું ભાગવતના પ્રસંગો લખ્યા છે. નમામ રોધયતી યોગો, એ શ્લોકો બધા જે લખ્યા છે સત્સંગના મહિમાના, એ શ્લોકો બહુ ઝીણા ટાઈપમાં લખ્યા છે. વાત હા બોલો. સ્વામી સત્સંગમાં રહે છે અને ક્યારેક એને ગુણ આવે છે સત્પુરુષનો અને ક્યારેક અવગુણ આવે છે, એનું કારણ શું છે? આપણે મહારાજે કીધું એ કે આપણને વખાણે તો ગુણ આવે અને વખાણે નહીં તો ગુણ આવે. મહારાજ પહેલા વતનામતમાં એ જ કીધું ને કે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે એ વાતને સવળી લેતો નથી અને એનો અવગુણ લે છે, એને પાપે કરીને એને સત્સંગમાં હેત થતું નથી. અને જો ગુણ મણે લેવા આપણને કઠણ પડે એવું હોય તો એને સત્સંગમાં હેત થાય એવું મહારાજે પહેલા વચનામૃતમાં કીધું છે. શું મહારાજે મધ્યના 10મા વચનામૃતમાં ભક્તિમાં દૈવત વધારે છે એમ કીધું, તો વૈરાગ્યની વાત પણ એવી જ કરી. જ્ઞાન વૈરાગ કરતા દૈવત ભક્તિમાં વધારે છે. વૈરાગ છે એમાં મહારાજ એવું કીધું કે ભગવાનની મૂર્તિ સિવાય બીજા બધાને તુચ્છ જાણે, એમાં માલ ન જાણે. અને ભક્તિમાં એવું કીધું કે લક્ષ્મીજીએ વૈરાગનું ફોકસ જગતને તોડવામાં છે, વૈરાગનું ફોકસ ભગવાન ઉપર નથી. વૈરાગી માણસ હોય, વૈરાગનું ફોકસ એટલે વૈરાગી માણસનું ફોકસ. એનું ફોકસ છે ને એ જગતને કેમ ખોટું કરવું. વૈરાગનું ફોકસ ભગવાન ઉપર નથી. વૈરાગની વ્યાખ્યા એવી ભગવાને કીધી, એ મહારાજે ઓલી શાસ્ત્રની પરંપરામાંથી જે વૈરાગની વ્યાખ્યા હાલી આવતી હતી એમાંથી થોડોક ફેરફાર કરીને મહારાજે આવું કીધું છે, એને મોડિફાઈ કર્યું છે મહારાજે. પણ તો પણ વૈરાગ ખાલી હોય તો એનું ફોકસ છે ને એ જગતને કેમ ખોટું કરવું એની ઉપર છે, ભગવાનમાં કેમ જોડાવવું એની ઉપર નથી. સત્સંગનું ફોકસ જગતને ખોટું કરીને ભગવાનમાં કેમ જોડાવવું એટલી વધારે વિશેષ સત્સંગની. કે એને ભગવાનમાં જોડાય પણ બોલે પણ પાછો ચોંટ્યો હોય છે તો ત્યાં પાછો જોડાય નહીં રહે કે કાંઈ, એટલે એને હોતે ખોટું કરી નાખે. કારણ કે એ ચેતન સાધન છે. ઓલા પ્રશ્નો છે. જ્ઞાન સ્વામીનો જ્ઞાન સ્વામી પ્રશ્ન છે કે ભક્તિના ઘણા પ્રમાણો અને લક્ષણો આ શિક્ષાપત્રી ભાષ્યમાં વર્ણનમાં આવ્યા, છતાં પણ સામાન્ય મુમુક્ષુને એમ કે સમજાઈ જાય અને મનમાં ફીટ બેસી જાય એવી ભક્તિવાળો કોને કહેવાય? એવા ભક્તિના લક્ષણ શું જેનાથી એ ભક્તિ સફળ થાય અને એનું કલ્યાણ થાય? શા માટે? કારણ કે શાસ્ત્ર પુરાણને ઘણા વાંચે છે, ભક્તિનું પ્રતિપાદન કરે છે, તપ કરે છે, સાધના કરે છે. અને ભગવાને જે પ્રહલાદને કીધું 12 ગુણે યુક્ત હોય, એવા ગુણે યુક્ત હોય તો પણ એ ભક્તિવાળો ન હોય, તો એ સામાન્ય મુમુક્ષુઓને કેવી રીતે ઓળખાય?
કેમ હોવું જોઈએ? આપણને એમ કે સમજાય, સામાન્ય માણસને સમજાય એટલા માટે સ્વામીએ પ્રશ્ન કર્યો છે, એમ કે બધાને કેમ ખ્યાલ આવે. એટલે એક તો ભક્તિની નારદજીએ હાવ સીધી વ્યાખ્યા દીધી. તદર્પિત અખિલા ચારતા તદ્વિસ્મરણે પરમ તદ્વિરહે પરમ વ્યાકુલતા. એટલે તદર્પિતતા હોય એને ભક્તિ કહેવાય. તદર્પિતતા એટલે આપણે ઘણી વખત બહુ વિસ્તારથી વાત કરી છે ને, કે ભગવાનને માટે હોય. આપણે ગ્રહસ્થ હોય ને દર્શને આવતા હોય તો માર્કેટમાંથી થોડાક બનાના લઈ આવીને ભગવાન આગળ મૂકે તો એને અર્પણ કર્યું, કે ડેડિકેશન, સમર્પણ. સમર્પણ ભગવાનને અર્થે હોય, સમર્પણ બીજી જગ્યાએ નહીં. પાછું સમર્પણ ભગવાનમાં હોય, ભગવાનના કાર્યમાં હોય, ભગવાનના મિશનમાં હોય તો એને ભક્તિ કહેવાય. આગળ મહારાજે વાત કર્યા, શ્લોકો લખ્યા, એમાં અર્જુન, રાધાજી, લક્ષ્મીજી અને અર્જુન ત્રણેયને ભગવાનની હારે જોડ્યા છે. કે રાધાજી હોય ત્યારે રાધા કૃષ્ણ, લક્ષ્મીજી હોય ત્યારે લક્ષ્મીનારાયણ અને અર્જુન હોય ત્યારે નરનારાયણ એમ કીધું છે. તો અર્જુન હતા એ ભગવાનના મિશનને સમર્પિત હતા, એટલે શ્રી કૃષ્ણને જ કહેવાય, પણ ભગવાનનું મિશન પાર પાડવામાં એનો ઉપયોગ કર્યો હતો. લક્ષ્મીજી હતા એ મર્યાદા ભક્તિના ઉદાહરણ છે, રૂકમિણીજી. અને રાધાજી હતા એ પ્રેમ લક્ષણા ભક્તિના ઉદાહરણ છે. એટલે એ ત્રણે એનો અર્થ એવો થાય કે ત્રણેય પ્રકારે ભગવાનમાં સમર્પણ થાય છે. ભગવાનની આજ્ઞા પાળે તો પણ એને ભગવાનનો સંબંધ થાય છે, એવું મહારાજે વચનામૃતમાં કીધું છે. કે પંચવર્તમાને યુક્ત હોય એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, માટે એના ગાઈડન્સ પ્રમાણે ભગવાનમાં હેત કરે તો ભગવાનમાં માને તો બરાબર થાય, એવું મહારાજે એક ઠેકાણ વચનામૃતમાં કીધું. સમર્પણ છે એ તો અંદરની વસ્તુ છે, બાહ્ય ક્રિયા તો બધી ઘણીવાર સમાન હોય. ક્યાં સમર્પણ ત્રણ પ્રકારનું છે કીધું, એ જ વાત કરી છે આપણે. સમર્પણ અંદરની વસ્તુ ક્યાં છે? આ પદાર્થ લઈ આવીને મૂકે તો એ પદાર્થનું સમર્પણ થયું. પદાર્થ જેની પાસે નથી એ ક્રિયા કરીને સમર્પણ કરે, ભગવાનની ટેલ ચાકરી કરે, ભગવાનના ભગતની ટેલ ચાકરી કરે. આપણે સાધુ મહાત્માઓ છે તો એ કંઈ ધન સંપત્તિ ક્યાં આપણે સમર્પણ કરીએ છીએ, પણ આપણું આખું જીવન છે એ સમર્પણ કર્યું. જીવન સમર્પણ કરે તોય પણ ભાવના હજી બાકી હોય. માલુમ આપણે માનો કે આખી જિંદગી ઢાંઢાની ઘોડે ઢળીએ અને કાંઈ, આપણે ઘણી વખત વાત કરી છે, નારાયણ ભગત હતા અને બીજા હોતે ભક્તો હતા. તો નારાયણ ભગતને જે જિંદગીને અંતે ઓડકાર આવ્યો એ બીજાને બધાને એના જેવા હતા અને એને બધા આખી જિંદગી સોંપી દીધી, પણ એને બહુ ખાટા ઓડકાર આવ્યા કે આપણે તો ઢાંઢાની ઘોડે ઢળ્યું અને કાંઈ પાયમાં નહીં. એટલે ભાવના હોતે સમર્પણ થાય કે હું ભગવાનનો છું ને હું ભગવાનને માટે મારે કંઈક કરવું છે, મારા માટે નહીં, ભગવાનને રાજી કરવા માટે કરવું છે. એ ભાવના હોતે સમર્પણ થાય છે. આપણે કહીએ છીએ કે ભીષ્મ પિતા બાણશૈયા ઉપર હોતા હતા અને યુધિષ્ઠિર મહારાજાના સમાધાન માટે પાંડવોનો બધું આખો સમૂહ ગયો અને શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે આને સમજાવો, યુધિષ્ઠિર મહારાજાને સમજાવો. એટલે ભીષ્મ પિતાએ તો પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનનું, એને ભગત હતા ને શ્રી કૃષ્ણ ભગવાનના, એટલે એને નમસ્કાર કરવા હતા, પણ માથું હલે એમ તો હતું નહીં, કાંઈ હાથે હલે એમ નહોતા. એટલે એણે દ્રષ્ટિથી પોતાના મુખ ઉપરથી ભગવાનનો સત્કાર કર્યો. એને કહેવાય ભાવના. નહોતી એની પાસે ક્રિયા, નહોતી એની પાસે પદાર્થ, અને તોય એણે ભગવાનનો સત્કાર કર્યો.
એ ખાલી આ કાંઈ ન હોય તો પણ હૃદયથી સત્કાર થતો હોય છે. જોકે ભક્તિ તો એ જ કહેવાય. ખાલી ક્રિયા હોય, દુર્યોધને કીધું કે 56 ભોગ તમારા માટે તૈયાર રાખ્યા છે, પણ એ ક્રિયા બધી હતી, પદાર્થ હતા, પણ ભાવના એની પાસે કાંઈ હતી નહીં. એના કરતાં તો વિદુરજી પાસે કાંઈ પદાર્થ નહોતા, પણ એની પાસે ભાવના હતી, તો ભગવાન ત્યાં ગયા. એટલે ભાવના, ક્રિયા અને પદાર્થ એ ત્રણેય સમર્પણ થાય છે. ભાવના ઓછી વતી હોય પણ પદાર્થ મને સમર્પણ કરવા, ક્રિયા સમર્પણ મને કરવા, તો એને ઈચ્છા હોય તો ભાવના આવી જાય. પદાર્થને આધારે ભાવના એકદમ ઉર્વરિત થાય છે. આપણને ભગવાનની પાસે જઈને દર્શન કરવા ગયા હોય ને કાંઈ પદાર્થ લેતા ન ગયા હોય, એક સફરજન કે કેળું લેતા ન ગયા હોય, અને પછી ભગવાનને બહુ આમ કાલાવાલા કરીએ તો એને હૃદયમાં બોલું એવો સંતોષ ન થાય કે તું ખોટો છો એવું માલિપા કોક કે. હાવ કોરો છો, ખોટો તો ન કહેવાય પણ કોરો છો એવું એમ કે. એટલે એવું સમર્પણ ન હોય ભાવનાનું. તો એટલે ભાવના પહેલી, નંબર 1, પછી ક્રિયા અને પછી પદાર્થ. એ જેટલું સમર્પણ થાય એટલી ભક્તિ કહેવાય. ચોખ્ખો હિસાબ, 1 ને 1 2 જેવો. એટલું બધું સમર્પણ થઈ જાય કે એની પાસે કાંઈ સમર્પણ કરવાનું બાકી ન રહે. બલિરાજાએ ભગવાનને દઈ દીધું, ભગવાને તોય પાસે એની પરીક્ષા કરવા માટે કીધું કે લાય, આ તો 1 જ પગલું થયું છે, આખું બ્રહ્માંડ લઈ લીધું 2 પગલે, તો હવે 3જું પગલું લાય, નકર તું નરકમાં પડે લે. હવે કે તું નરકમાં પડે લાય. એટલે પછી બલિરાજા એવો તોડ કાઢ્યો ને કે મારી પાસે બધું દેવાનું હતું એ દેવાઈ ગયું છે, હવે તમારું શરીર છે તો શરીર ઉપર મૂકો પગ. એટલે ભગવાને એની ઉપર હોતે પગ મૂક્યો અને પાતાળમાં નાખી દીધો. પણ તોય એ ડગ્યા નહીં. એટલે એને પારાકાષ્ઠા કહેવાય, સમર્પણની પારાકાષ્ઠા કહેવાય. કે કાંઈ બાકી છે નહીં, કરવું હોય તો શું કરવું મારે, જેટલું કરવાનું હતું એટલું બધું કરી દીધું સમર્પણ. એને પારાકાષ્ઠા કહેવાય. એ ભક્તિની પૂર્ણાહુતિ કહેવાય. અને 1 કેળું લઈને ધરી આવે તે શરૂઆત કહેવાય. 2 ભક્તિ જ કહેવાય. આ શરૂઆત કરી છે અને ઓલી પૂર્ણાહુતિ થઈ છે એમ. એટલે એ સામાન્ય કાંઈક ભગવાનમાં સમર્પણ દેખાય, પછી નાના કે મોટા એ ગમે તે સમર્પણ હોય ત્યારે એ ભક્તિ કહેવાય, સીધો હિસાબ છે. અને એમાં બીજો ભાગ છે પ્રશ્નનો. એમાં એવું છે કે ઘણી વખત તો આવા બધા મોટા માણસો હોય, એની ભક્તિ કરતા હોય ને એમાં ભક્તિ ન હોય એવું બને. પ્રહલાદજીએ કીધું કે 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય ને ભગવાનની ભક્તિ ન હોય તો એના સ્વપચમ, એના કરતાં સ્વપચમ વરિષ્ઠમ, હું એને માનું. તો આવું હોય. બહુ મોટા હોય એમાં મોટી ભક્તિ હોય ને નાના હોય એમાં નાની ભક્તિ હોય, એવું માપ ન કાઢી શકાય. મોટા હોય એમાં મોટી ભક્તિ, નાના હોય એમાં નાની ભક્તિ. મહારાજને કીધું કે ઓલા દુબળી ભટ્ટ હતા તેને 4 આના આપ્યા મહારાજને. મહારાજ લઈને ઉલાળવા માંડ્યા, બહુ સારું. આજે અમારા ગોપીનાથ મહારાજના કળશ પૂરા થઈ ગયા. શું કરવાને? એણે એની ઓલી તાંબડી જે લોટ માગવાની હતી એ વેચીને એણે આપ્યા હતા. એટલે એણે સર્વસ્વ આપી દીધું હતું, સર્વસ્વ. પણ આને બધા મોટા મોટા શેઠિયા માણસો હોય એને આપ્યું હોય, મહારાજને રાજી જ કર્યા હોય, પણ સર્વસ્વ નહીં. એટલે મહારાજ ઓલા પણ વધારે રાજી થયા. અને ઓલા સર્વસ્વ આપે તો મોટો સવાલ તો એ થાય કે સાધુ નાખે ક્યાં? કે હેણાને કે મહારાજ ઓલો કારિયાણીમાં મહારાજ એવું કર્યું હતું. ઓલા કાળા મકવાણા હતા, મહારાજના બહુ ભગત હતા.
એટલે દુબળા છે, વ્યવહાર દુબળો છે. એટલે કે મહારાજ આવું થાય છે, આવું થાય છે. મહારાજ ક્યાંક મોજમાં આવી ગયા, તારી પાસે કાંઈ છે? એટલે કે લોઢાનું સાધન, લોઢાનું સાધન એ કાંઈ નહીં હોય, એક કોશ હતી કે મહારાજ આ કોશ છે, લાય. મહારાજ આમ ઘા કર્યો તો હોનાની થઈ ગઈ, લઈ જા. અને નાનું ગામડું, હોની પાસે ગયા કે આવી રીતે છે મારે પૈસા. હોની કે તું લઈ જા, લઈ જા. ડેન્જર કહેવાય ને, વધારે જીવનું જોખમ કહેવાય કે અહીં મારે રાખવી ક્યાં. એટલે આને મુશ્કેલી થઈ ગઈ ને ઘરમાં રાખી ન કે ઘરમાં વળી પાછું કોઈ ચોરનો ભય લાગે. એટલે મહારાજની પાસે ગયા, પછી એ કોહ લઈને પાછી દાડીએ તો જવાય નહીં. મહારાજ આ પછી હોનાની હતી ને એ પાછી ઓલી કરજો, એટલે મારે જે દરરોજની ડેઈલી મજૂરી તો હાલે. એટલે મોટો સવાલ એ થાય કે મોટા માણસો કદાચ આપી દે તો આ નાખે ક્યાં? બધું સરસ. એટલે જે હરખું જ હાલે છે બધું, બધું એમ કે ઓલું હરખું એમ વ્યવસ્થિત છે. નારાયણ ભગત એમ વ્યવસ્થિત કહેતો બધું બરાબર હાલે છે. એટલે એવું છે કે સમર્પણ કરે એને ભક્તિ કહેવાય. કોઈ પણ નાનું મોટું વધારે. સમર્પણના 3 વિભાગ છે: ક્રિયા, પદાર્થ અને ભાવના. ભાવના મુખ્ય છે. ભાવના છે એ તો બહાર દેખાતી નથી, તો એ સ્વસંવેદીય છે. પદાર્થને આધારે થાય, ક્રિયાને આધારે થાય. બધાની હરખી હોય, જે ભાવના ન હોય એ પદાર્થ અને ક્રિયા તો સમર્પણ એવી રીતે છે. એટલે ત્યારે જ આવી ટ્રેજેડી થાય. પ્રહલાદે કીધી એવી કે ઘણી વખત શું કીધું કે દાખલા તરીકે મહાભારત વખતે કર્ણનું દાન, કર્ણ દાનેશ્વરી હતો અને બળી રાજા એ સતયુગમાં હતા, દાનેશ્વરી હતા. પણ કર્ણનું દાનીપણું અને બળી રાજાનું દાનીપણું એમાં બેમાં ડિફરન્સ હતો. કર્ણએ દાનની પ્રતિજ્ઞા લીધી હતી અને દુર્યોધનને રાજી કરવા. દુર્યોધન અને કૌરવ ટીમ એ પાંડવો વનમાં ગયા તો એને ટીઝ કરવા માટે કે હાલો આપણે ત્યાં બધા જાય. અને બાયુ માણસોને હોતી કીધું તમે ઘરણા બરણા પહેરી લો હરખા અને આપણે ત્યાં જાય. અને પાંડવો રહેતા હોય, હવે એ તો અહીંયા બિચારા વોલકલધારી રહેતા, અને દ્રૌપદી ને કુંતાજી ને બધા હોય, તો આપણે બધા આમ એ દોમ ઠાઠ માઠમાં જઈએ તો થોડાક ટીઝ થાય. એટલે ટીઝ કરવા હાટું ત્યાં ગયા. તેમાં ચિત્રરથ ગંધર્વની હારે ક્યાંક ઝઘડો થયો અને ગંધર્વએ ખૂબ આને માર્યા અને વાહે હાથ બાંધી વાકા વાકા પોતાની છાવણીમાં લઈ ગયા. વાકા વાકા વાહે હાથ બાંધી દીધા. ગધેડાની ઘોડે, એમ ઘોડાની ઘોડે તો ન કહેવાય, પણ બધાને ગધેડા બનાવીને લઈ ગયા. અને એમાંથી એકાદો કોક છૂટી ગયો હતી, એને ખબર પડી કે આ યુધિષ્ઠિર મહારાજાને અહીંયા છે, એની જગ્યાએ રહે છે, તો દોડીને ગયા. તો યુધિષ્ઠિર મહારાજે કીધું કે જાઓ, અર્જુન અને ભીમને આજ્ઞા કરી જાઓ જલ્દી, અત્યારે ને અત્યારે તત્કાળ એને મુકાવો. પણ ભીમ કે થોડીક વાર પછી જાઓ. આજ્ઞાકારી હતો. યુધિષ્ઠિર પણ સમજતો નથી, જાઓ. એટલે ચિત્રરથ ગંધર્વ હતો એ અર્જુનનો પરમ મિત્ર હતો. અર્જુન એને જીત્યા હતા, એટલે પરમ મિત્ર હતો. એટલે અર્જુનને ભીમ ગયા બે, એટલે ઓલો ચિત્રરથ તો એકદમ એ ગંધર્વ હતો પણ આને બહુ રિસ્પેક્ટ દેતો. એટલે એકદમ રિસ્પેક્ટ દીધું, અરે પધારો પધારો, કે પધારો પધારો એ નહીં પણ આને છોડવા આવે. અમે મહારાજ એને છોડવા જેવા નથી. ભીમ કહે છે કે ભાઈ સાચું કહે છે. કે છોડવા જેવા નથી. પણ નહીં મારા મોટા ભાઈની આજ્ઞા છે અને અમે અહીંથી ત્યાર પછી જ જાઉં, એને અત્યારે ખુલ્લા મૂકી દો. એટલે એને દુર્યોધનને બધાને આખાને છોડી દીધા. માંડ માંડ ગયા બૈરાઓ પાસે જઈ અને મોઢું બતાવવા જેવું રહ્યું નહીં.
ભૈરવ ભૈરવ આમ મૂછું આમ તાણવા હાટું હોય તો એને આ બધું આયોજન કર્યું હતું, પણ એવું કંઈ રહ્યું નહીં એમ. એટલે પછી કે હાલો આપણે વ્યાજ જઈએ ને, બહુ હરખું ન આવ્યું આજે પાર્ટીના વેધર હરખું નથી એટલે પાર્ટી હરખી થઈ નહીં. પણ દુર્યોધન મનમાં અપસેટ બહુ થઈ ગયો. એટલે મનમાં એને થયું કે હવે મારે શું કરવું, એને કોઈ વાતે ચેન પડે નહીં. એટલે કર્ણએ આયોજન કર્યું કે આપણે દુર્યોધનને હાથે રાજસુ યજ્ઞ કરાવી. પણ બ્રાહ્મણોએ ના પાડી. બ્રાહ્મણોએ કે બહુ બાનું તો સારું મહાભારતમાં આવે છે. બ્રાહ્મણ સારું કીધું કે જ્યાં સુધી યુધિષ્ઠિર મહારાજા છે ત્યાં સુધી તમે રાજસુય ન કરી શકો. એટલે પછી એણે બીજો યજ્ઞ કરાવ્યો, રાજસુયના વિકલ્પમાં એક એવો યજ્ઞ કરાવ્યો. અને એ યજ્ઞમાં ખૂબ દોમધમ પૈસા વાપર્યા એણે અને સારો યજ્ઞ કરાવ્યો. પછી દુર્યોધનને રાજી કરવા માટે કર્ણએ 3 પ્રતિજ્ઞા લીધી કે હું જિંદગીભર કોઈની પાસે મારા પગ પૂજાવીશ નહીં. આ બહુ રાખવું કઠણ પડે, એમાં આપણને તો બહુ કઠણ પડે. આપણે છાનામાના પૂજાવી લઈ હોતે, કાંઈ નહીં, ધોઈને પૂજો ને એટલે ઓલું ઓલું કચરો બહુ ન આવે. એટલે કે હું મારા કોઈ પગ કોઈની પાસે પૂજાવીશ નહીં. એ તપશ્ચર્યા હતી એને. એટલે એવી એક પ્રતિજ્ઞા લઉં છું. અને બીજી એક પ્રતિજ્ઞા લીધી કે હું કોઈ પણ મારી પાસે કાંઈ માગે તો હું દાન દઈશ, દુર્યોધનને રાજી કરવા માટે. મહાભારતમાં એવી લખી એને 3 આસુરી પ્રતિજ્ઞા કરી. જ્યાં સુધી હું અર્જુનને મારી ન નાખું ત્યાં સુધી મારી આ 3 પ્રતિજ્ઞા ચાલુ રહે. જ્યાં સુધી હું અર્જુનને મારી ન નાખું ત્યાં સુધી મારી આ પ્રતિજ્ઞા ચાલુ રહેશે. અને અર્જુનને તો મારી ન નાખ્યો અને એ પોતે મરી ગયો તો મરતા મરતા ભગવાને એની પરીક્ષા કરી. ગરીબ બ્રાહ્મણ થઈને કરણ રણભૂમિમાં પડ્યો તો ગરીબ બ્રાહ્મણ થઈને ભગવાન ગયા કે મારી દીકરીને લગ્ન કરવા છે અને જોઈ છે. કારણ કે મારી પાસે અટાણે કાંઈ છે નહીં, પણ એક કરો, મારી પાસેથી મને મારો જીવ હાલતો નથી, મારી પાસેથી બ્રાહ્મણ પાછા જાય એમ, પણ મારા દાંતમાં હોનાની રેખું છે તો એ તમે કાઢી લો. તો કેમ કાઢવું કે લ્યો ને તમે તમારે, હું તો આમ તો મરવાનો જ છું એમ, પણ હું કાઢી લઉં તો ઓલા બ્રાહ્મણ પાકા છે, ભગવાન જ બ્રાહ્મણ થઈને ગયા હતા. એટલે કે તમારે મજૂરી કરી કહેવાય, તો તે દાન ન દીધું કહેવાય. તો કે કારણ કે બોલો પથ્થરો અહીં લાવો ને મારી પાસે લાવો તો કે એ મજૂરી જ કહેવાય. એટલે પછી કરણ ઢળાતો ગયો અને એ દાન આપ્યું. ભગવાનને તો અર્જુનને બતાવવું હતું, જો ક્વોલિટી આવી હોય. એટલે કર્ણએ દાન દીધું, પણ દાનનો હેતુ આવો હતો, અર્જુનને મારી નાખવો અને દુર્યોધનને રાજી કરવો. દુર્યોધનના મિત્રો બધા હતા એ એવા જ હતા. ઓલો ભાઈ અશ્વત્થામા હતો, એણે પાંડવોના દીકરાઓને મારી નાખી અને માથા લઈને દુર્યોધન પાસે ગયો, તારા જીવને ગતિ કરી. એટલે આવા બધા મિત્રો હોય, મિત્રો બધા એના સર્કલ જ એવું હતું અને એવું હતું. એટલે દુર્યોધન છે એ બહુ ધર્મ ક્રિયાઓ કરતો હતો, પણ યુધિષ્ઠિરને ઝાંખા પાડવા માટે કોઈ પણ સત્ક્રિયાઓ હોય એ ભક્તિની ગેરંટી ન આપી શકે. તે એનો નિગ્લેક્ટ પણ ન કરી શકે કે એનામાં ભક્તિ નથી એવું પણ કાંઈ સાબિત ન કરી શકે. ભાવના એમાં ભળી હોય ત્યારે જ એ ભક્તિની ગેરંટી થાય. દુર્યોધનની ભાવના જુદી હતી, કર્ણની ભાવના જુદી હતી, દાન દેવા પાછળ બલિ મહારાજાની ભાવના જુદી હતી. બલિ મહારાજા તો અસુર કુળમાં જન્મ્યા હતા અને શુક્રાચાર્ય ના પાડી, નહીં મહારાજ તું દેતો નહીં કાંઈ, એને આ કપટી વિષ્ણુ છે. તો બલિરાજા એક ડગલું આગળ એલા કે ના વિષ્ણુ હોય તો દવ જ, મારા દાદાની વાત છે. તો એના દાદા પ્રહલાદ હતા ને, એટલે કે મારા બાપ દાદા લાજે તો દવ જ એમ કે હું સંકલ્પ નહીં કરાવું તો કાંઈ વાંધો નહીં. તો
હું દઈશ ને, અને એણે દઈ દીધું. એટલે એ બળી મહારાજાનું દાન હતું એ જુદું હતું, અને કર્ણનું દાન હતું એ જુદું હતું. દાન તો બે એક જ હતા. એટલે ક્યારેક માણસનો ઈરાદો જુદો હોય ત્યારે ભક્તિની ઉપલી ક્રિયાઓ હોય, માણસ ભક્તિ કરતો હોય, યજ્ઞ કરતો હોય, દાન દેતો હોય, અનુષ્ઠાન કરતો હોય, તપ કરતો હોય, કથા કરતો હોય, આ તો બધા રોટલાના સાધન છે. દુર્યોધન શું કરવાને કરતો હતો કે મારી બ્રાન્ડ વધે, મારી વેલ્યુ વધે. આપણે અત્યારે હરિદ્વાર જઈએ તો ત્યાં સંન્યાસીઓના આશ્રમ હોય. સંન્યાસીઓને મૂર્તિ પૂજક હોય નહીં, પણ બધાય લક્ષ્મીનારાયણ દેવ પધરાને બેસી ગયા છે. શું કરવાને? રોટલાને રિલેશન છે. માણસો તમને ઠાકોરજી ન હોય ને મૂર્તિ ન હોય તો કોઈ પૈસો ન ધરે. ઓમ ઓમ કરતા હોય તો કોઈ ધરીને ન જાય ખાલી. એટલે ઓમ ઓમ કરતા કરતા લક્ષ્મીનારાયણ દેવ પધરાવી દે. એટલે આ બધી ઓલી ટ્રેજેડી હોય છે. ટ્રેજેડી એટલે હું એને કરવું પડતું હોય છે. એટલે એ આપણે સાદું થઈને હરખી કથા ન કરીએ તો પહેલાં તો આપણો રોટલો જ પહેલાં હરખો થાય નહીં. એટલે રોટલો હરખો કરવા માટે પણ માણસોને સત્ક્રિયાનો આધાર લેવો પડે છે, ભક્તિની ક્રિયાઓનો આધાર લેવો પડે છે. આવું બને એટલા માટે પ્રહલાદજીએ કીધું કે ભક્તિ ન હોય ને આવું કરતો હોય તો એ પાર ન પામે, એને જીવનું કલ્યાણ ન થાય. ભક્તિ હોય તો પાછી ક્રિયાઓ આવે જ. બહુ મોટી કથા છે, આપણે ભક્તિ સૂત્રમાં કરી હતી એમ કે ભક્તિ હોય ને ક્રિયા ન હોય તો એને ભક્તિ કેવી કે નહીં, તો ન કહેવાય. એના હૃદયમાં ભાવના હોય તો એને કંઈક એક્શન આવવી જ જોઈએ, પણ એક્શન આવી ગઈ એટલે ભાવના છે જ એવું નક્કી ન કહેવાય. એક્શન આવી ગઈ ને ભાવના છે જ એવું નક્કી ન કહેવાય. ભાવના હોય તો અવશ્ય એક્શન આવવી જોઈએ. એટલે ભક્તિમાં આવું થોડુંક હોય છે. એટલા માટે સામાન્ય સમર્પણ દેખાય એ પછી ડીપ સમર્પણ હોય કે સામાન્ય સમર્પણ હોય કે ઉપલું ઉપલું હોય, એને આધારે સામાન્ય માણસો ભક્તિ છે કે નહીં એમ જાણી શકે. અને ક્યારેક ક્યારેક આવી બધી સમર્પણની ક્રિયાઓ હોય તો પણ ભક્તિ ન હોય એવું બને ખરું. આ કર્ણ અને દુર્યોધન એ બધા કિરાતમાં આવે છે. કિરાતાર્જુનમાં દુર્યોધન બહુ છૂટે હાથે દાન ને દક્ષિણા ને યજ્ઞ ને બ્રાહ્મણ ને એને બધાને દેતો હતો. પણ એટલું જ વાત જ એક જ હતી કે યુધિષ્ઠિર કેમ ઝાંખા પડી જાય. એટલા માટે યજ્ઞ કરે, દાન દે, માણસોને હાચવે, પણ કેવળ ને કેવળ યુધિષ્ઠિરને ઝાંખા પાડવા માટે, કૃષ્ણને રાજી કરવા માટે નહીં. અને અર્જુનની ને યુધિષ્ઠિરની ક્રિયાઓ તો એ કૃષ્ણને રાજી કરવા માટે. એણે યજ્ઞ કર્યો તો શું કીધું કે મારે યજ્ઞથી તમારું આરાધન કરવું છે. કૃષ્ણની સલાહ લીધી, મારે યજ્ઞ કરીને તમારું આરાધન કરવું છે. અને આ તો દુર્યોધન યજ્ઞ કર્યો હોય તો શ્રી કૃષ્ણને કાઢી મૂકે અમુક. એટલે એને આધારે થાય છે. ઇતિહાસમાંથી તો ઓળખાણ સ્પષ્ટ થાય. હે ઇતિહાસમાંથી તો ઓળખાય છે, પણ વર્તમાન કાળે ભક્તિ વાળાને જ ઓળખાય છે કે ભક્તિની ઈચ્છા હોય એને ઓળખાય છે કે બીજાને હોતા ઓળખાય નથી? એટલે ભગત ને ભગત ઓળખાય એવું ખરું. પોતાના હૃદયમાં ભાવના હોય તો એ હામાની ભાવનાને હોતી ઓળખે. ઇતિહાસ કથાઓ તો હું જીવતા ઇતિહાસને તો કંઈ કહેવાય નહીં કે ભાઈ તમે ક્રિયાઓ સારી કરો છો પણ ભગત નથી હો, એવું તો કંઈ કહેવાય નહીં. એટલે ઇતિહાસ કથાઓ તો એટલા માટે કે પરોક્ષ વાદો વેદો, એમ કોઈને પ્રત્યક્ષ ન કહેવું, પરોક્ષના દ્રષ્ટાંતો આપી દેવાની. એક હતો રાજા ને એક હતા ઋષિ.
રાજા હતો આવો અને ઋષિ હતા ઊંધા, દુર્વાસા જેવા હોય તો આ પ્રત્યક્ષ બેઠા હોય ઋષિ હોય એને ન કહેવાય કે તમે ઊંધા છો એમ. એને સમજાઈ જાય કે આપણે દુર્વાસાનો વાહ થોડોક આપણામાં આવે છે તો સારી વાત કહેવાય. स्वामी कुछ क्रिया या सेवा करते हैं तो कई बार ऐसा होता है कि भावना रहती नहीं, तो फिर क्या अनुसंधान रखे कि राजी करने का भावना है? શું સેવા કે ક્રિયા કરતા હોય ત્યારે ક્યારેક અનુસંધાન રહે રાજી કરવાનું, ક્યારેક ન રહે, તો શું ધ્યાન રાખીએ તો હંમેશા રાજી કરવાનું અનુસંધાન રહે? વધારે ધ્યાન રાખવાનું. ક્યારેક રહે છે, ક્યારેક રહે છે, એના કરતાં વધારે ધ્યાન રાખવાનું, અનુસંધાન રાખવાનું કે દરેક ક્રિયા આપણે 10 ક્રિયા કરતા હોય ને એમાં 5માં રહેતું હોય ને 5માં ન રહેતું હોય તો હવેથી નક્કી કરવું કે આપણે 6માં રાખવાનું, 4માં કેન્સલ થાય તો વાંધો નહીં, અને 6માં રહેતું હોય તો એમ કરવાનું કે હવે 7માં રાખવાનું, એવું અનુસંધાન રાખવાનું, વધારે કરવાનું. अनुसंधान स्टार्टिंग में या फिर Yeah. कंटिन्यू टू द प्रोसेस? અનુસંધાન શરૂઆતમાં રાખવાનું કે ચાલુ ક્રિયા હોય ત્યારે રાખવાનું? ગમે ત્યારે જેટલું વધારે રહે એટલું રાખવાનું. ભક્તિનું મૂળ સત્સંગ છે એમ અક્રૂરજીએ કહ્યું છે. હું આપના ચરણ કમળોને શરણે આવ્યો છું કે જે દુષ્ટોને માટે દુર્લભ છે, એને પણ આપનો અનુગ્રહ છે એમ હું માનું છું. હે પદ્મનાભ, આ જીવનો ઉદ્ધાર થવાનો જ્યારે સમય થાય છે ત્યારે જ સંત પુરુષોની સેવાથી આપના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ જોડાય છે. એને સ્વાભાવિક ડોંગરીજી મહારાજ બહુ કહેતા. ડોંગરીજી મહારાજ એવું કહેતા કે જેનો છેલ્લો જન્મ થવાનો હોય અને જેને આ જન્મ પૂરો થાય એટલે તરત જ ભગવાનના ધામમાં જવાનો હોય, એની નિશાની શું? તો એને સ્વાભાવિક ભગવાનના સાચા સાધુમાં હેત થાય. સ્વાર્થથી, મોટાઈથી એવું નહીં, એને હૃદય સીધું ખેંચાય કે આ એમાં ખેંચાય, સ્વાભાવિક હેત થાય. ભગવાનની ભક્તિ કરવામાં પણ સ્વાભાવિક રુચિ થાય. ત્યારે કોઈ કારણસર નહીં, કોઈ વખાણે એટલે નહીં, દેખાદેખીથી નહીં, પણ એના હૃદયમાં એમ થાય કે હું કંઈક આવું કરું, એવું અકારણ થાય. એને અહૈતુકીમ ભક્તિમ એવું કીધું ને, કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ. કાંઈ એટલે ગીતામાં ભગવાને કીધું કે 4 પ્રકારના ભક્તો છે. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે. એમાં જ્ઞાનીમાં અહૈતુકિક ભક્તિ હોય. આર્ત હોય તો દુઃખી હોય ત્યાં સુધી ભગવાનની પ્રાર્થના કરે, ન પછી દુઃખ વયું જાય એટલે ભૂલી જાય. કાંઈક જોતું હોય તો જોબ ગઈ હોય ત્યાં સુધી પ્રાર્થના કરે, અને જોબ મળી જાય એટલે પછી હાવ ભૂલી જાય. એટલે આવું બધું હોય તો એ અહૈતુકિક ન કહેવાય. અને ઓલું કાંઈ કારણ નિષ્કારણમ, કાંઈ કારણ વિનાનું એને ભગવાનમાં હેત થાય, ભગવાનની ભક્તિમાં હેત થાય, તો એને એમ માનવું કે આપણે કાંઠે આવ્યા છે. થોડુંક ધ્યાન રાખીએ તો પાર ઉતરી જાય, થોડુંક જો ધ્યાન રાખીએ તો પાર ઉતરી જાય. એટલે અકારણ હેત થાય. સત્સંગમાં અકારણ હેત થાય, ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનમાં એ અકારણ હેત થવું જોઈએ. મને કોઈક વખાણે તો મને વધારે દોઢી કરી નાખું, અને કોઈ વખાણવા વાળો જ ન હોય તો હાવણી મૂકીને ભાગી જાઓ, તો એમાં બહુ લીલું ન થાય. તો સારું તો થાય, એકદમ લીલું ન થાય. કારણ એ તો પૂર્વના સંસ્કાર હોય થાય. એટલે તો જ કહેવાય મારે કે ભક્તિ છે એ તો અનેક જન્મના સંસ્કારો એ ભક્તિ ભગવાનને પ્રાપ્ત થાય છે, નકર તો એમને જલ્દી થતી નથી. આ બધાય સાધનો છે. ભગવાન કે હું રાજી થાવ તો મુક્તિ દઈ દઉં છું, ભક્તિ તો નથી દેતો.
ભક્તિ નાખીને મારા પગમાં ગાળીઓ નાખવાનો ને, ભક્તિ દે અને એને ભક્તિ દે એટલે ભગવાન બંધાઈ જાય. તો મારા પગમાં ગાળીઓ નાખી દઉં હું તો. એટલે ભક્તિ કોઈને આપતો જ નથી. ભક્તિ સત્સંગ આપે છે એવું કીધું. ભગવાન પોતે નો આપે. ભગવાન રાજી થઈ જાય તો મુક્તિ, જા તું છૂટો, હવે તારે કાંઈ બીજું કરવાનું નહીં એમ. અને સત્સંગ છે એ ભક્તિ આપે. ભગવાનના સાધુ પુરુષો રાજી થઈ ગયા હોય તો એને એમ થાય કે બોલા માગે કે તને ભક્તિ થાય, ભગવાનની ભક્તિ થાય. એટલે ભક્તિ ભગવાન પણ નથી આપતા. ભક્તિ તો ભગવાનના ભગત જ આપે છે. એ સાચા હોય તો આપી દે, એટલી એની વિશેષતા છે. હે પદ્મનાભ, આ જીવનો ઉદ્ધાર થવાનો જ્યારે સમય થાય છે ત્યારે જ સંત પુરુષોની સેવાથી આપના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ જોડાય છે. મુચુકુંદ નારદજીને રાજાએ સ્વાભાવિક ભક્તિ હતી. નાના હતા તો નારદજીએ પોતાનું આખ્યાન લખ્યું ને કે હું રમવા ન જાઉં, સાધુઓની સેવા કરું, બળતણ લઈ આવું, વાસણ ઉટકી દઉં, ફળિયું વાળી નાખું, આવું સેવા કરું. અને નવરો થાવ તો કથામાં બેસી જાઉં. પણ બહુ રમવાનું, મને વાતો કરવાનું બહુ મને ટેવ નહોતી, બોલ કરવાની આપણી ઘોડે. એટલે કે એ આવી મારી ટેવ નહોતી. એટલે એ બધી એના નિશાની હતી સ્વાભાવિક કે છેલ્લો જન્મ થવાનો એમ. તો એ સ્વાભાવિક પ્રીતિ હોય એવી થતું તો એનો અર્થ એવો છે. નો સ્વાભાવિક હોય તો એવી કરાય, એવી કરી હોતી કઈ સ્વાભાવિક કઈ બધાને હોય એવું જ નહીં. પણ આ તો નિશાની કીધી. મુચુકુંદ રાજાએ કહ્યું છે કે હે અચ્યુત, આ ભવાટવીમાં ભટકતા જીવનો જ્યારે મોક્ષ થવાનો સમય થાય છે ત્યારે જ તેને સત્પુરુષનો સમાગમ મળે છે. ઓચિંતા મળી જાય, ફરતા ફરતા એને ઓચિંતા મળી જાય. જોગ થઈ ગયો ત્યારે એને એવું વિચારવું કે મારો છેલ્લો જન્મ થવાનો છે, અને એનો લાભ લઈને જો થોડોક પુરુષાર્થ કરે તો એનો છેલ્લો જન્મ થઈ જાય. જો કાંઈ પુરુષાર્થ ન કરે તો ન થાય પાછું. મુચુકુંદ રાજાએ કહ્યું છે કે હે અચ્યુત, આ ભવાટવીમાં ભટકતા જીવનો જ્યારે મોક્ષ થવાનો સમય થાય છે ત્યારે જ તેને સત્પુરુષનો સમાગમ મળે છે. અને જ્યારે તે સત્સંગ કરે છે ત્યારે સર્વ જગતના એકમાત્ર સ્વામી અને સત્પુરુષોની ગતિરૂપ એવા આપના સ્વરૂપમાં તેની બુદ્ધિ સ્થિર થાય છે. પ્રચેતાઓએ કહ્યું છે કે આપના પ્રિય સખા ભગવાન શંકરના ક્ષણવારના સત્સંગથી જ આજે અમને આપના દર્શન થયા છે. આપ જન્મ મરણરૂપ અસાધ્ય રોગના શ્રેષ્ઠતમ વૈદ્ય છો. હવે અમે આપના જ આશ્રમમાં છીએ. સત્સંગ વિના ભક્તિનો ઉદય થતો નથી, આવું પ્રહલાદજીએ કહ્યું છે. જેની બુદ્ધિ ભગવાનના ચરણ કમળોનો સ્પર્શ કરી લે છે તેના જન્મ મરણરૂપ અનર્થનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. પરંતુ જે લોકો નિષ્કિંચન ભગવત પ્રેમી મહાત્મા પુરુષોની ચરણરજને જ્યાં સુધી મસ્તકે નથી ચડાવતા ત્યાં સુધી તેની બુદ્ધિ ભગવાનના ચરણોને પામી શકતી નથી. શ્લોક બહુ સરસ છે. એમાં છે નૈષા મતિસ્તાવદ ઉરુ ક્રમાંઘ્રી સ્પૃશત્યનર્થાપગમો યદર્થ મહીયસામ પાદ રજોભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીત યાવત. જ્યાં સુધી નિષ્કિંચનાનામ પાદરજોભિષેકમ ન વૃણીતા, નિષ્કિંચન એવા ભગવાનના એકાંતિક ભગત એના ચરણની રજ જ્યાં સુધી આ વરણ કરતો નથી, માથે ચડાવતો નથી, એવું નહીં હો. માથે તો આપણે તો આમ કરતા હોય છે ને, ઘણા પગે લાગતા હોય તો આમ ઓલું જરાય ઓલું કોશ ગળી હોય એમ ડોકું ન નાવે. એટલે નિષ્કિંચના નામ પાદરજોભિષેકમ. પ્રહલાદજી એવું કીધું. પ્રહલાદજી ખરાખરના ભગત હશે એટલે એના વચનો બધા ચમત્કારી હોય છે કે એના યાવત ન વૃણીત, જ્યાં સુધી પસંદ નથી કરતો ત્યાં સુધી ભવસાગરને પાર ન થાય.
ત્યાં સુધી ભવસાગરને પાર થતો નથી. વરણ કરવું ને માથે ચડાવવું ફેર એ પાદરજને વરણ કરવી એટલે એને એમાં લગાવ થવો એમ. વરણ કરવું એટલે એને લગાવ થવાનો. લક્ષ્મીજીએ ભગવાનને વરણ કર્યા એટલે ભગવાનને આ બધામાં ક્યાંય લગાવ ન થયો ને એક ભગવાનમાં લગાવ થયો. વરણ કરવાનો અર્થ એ. માથે ચડાવવું ને વરણ કરવું એમાં બેમાં ફેર. અંતરથી એમાં લગાવ થવો. શાસ્ત્રીજી મહારાજ વાત કરે છે કે નાનદાસ સ્વામી યાત્રામાં જતા હતા, ઓલો ટ્રેનમાં ક્યાંક પ્રસંગ છે એવો સ્વામી કહેતા હોય ટ્રેન ગાડા હે ગાડામાં ચડતા ગાડામાં નહીં, ટ્રેનમાં. ગાડામાં તો એ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ છે. એક સાધુ હતા અને ચોમાસાનો ટાઈમ હતો ને ગુણાતીતાનંદ સ્વામી બહાર જવું હોય છે તે ગાડામાં બેહવાની તૈયારી કરતા હતા. બોલે પગ ભીના રહે ને, ચંપલ પહેરતા નહીં હોય ત્યારે સંતો, એટલે મારા સ્વામીએ નહીં પહેરાવે એટલે પેલા સાધુને એમ અનુસંધાન હતું એમ. એટલે સ્વામી ઓલો ગાડામાં એક ઓલું હોય ને પગથિયું, ત્યાં પગથિયું મૂકીને આમ પૂછે એટલે પગ સ્વામી ઊંચો કર્યો ને તો ઓલી ચાદર લઈને આમ હળપ દઈને. એટલે સ્વામીને તો એવું ગમે નહીં એટલે સ્વામીએ માર્યું પાઠું એટલે પેલા પડી ગયા, બેસી ગયા. આમ તો પાટું મારી પાછું બીજો પગ લીધો તો વળી પાછો બેઠા થઈને તટલું નહીં. એટલે એને કહેવાય પાદરજમ વૃણીતા. વૃણીતા એનો રસ કેટલો હશે. અને શાસ્ત્રીજી મહારાજ કહેતા ને કે નાનદાસ સ્વામી કે મનમાં એમ થયું કે જીભ અડાડી દો એમ. તળિયે પગના તળિયે જીભ અડાડી દો. અને પાછું જીભ અડાડવામાં પાછું મુશ્કેલી થાય ને, વિવેક રાખવો જોઈએ ને. એટલે નગર ગુણાતીતાનંદ સ્વામી જો પેલું કીધું મારું પાટું એમ સારું ન લાગે એને, તો એને ખબર ન પડવી જોઈએ એમ જીભ અડાડી એમ કરીને કહી. એટલે એને કહેવાય યાવત ન વૃણિત પાદ રજોભિષેકમ. એના ચરણની રજ છે એને વૃણિત ન કરે, એને હૃદયથી ઓલું ન કરે ત્યાં સુધી એનો પાર નથી પામતો. પ્રહલાદે કહી દીધું. હવે આપણે તો ક્યાં ચાટવા છે વિધર, તો પાર. અને લાંબા પગ કરીને બેઠા હોય એને ચાટે કાંઈ થાય નહીં. લ્યો કુલાલાહા પુનંતુ પુનંતુ પુનંતુ, એમાં કઈ થાય નહીં પાછું. ઓનલાઈન પ્રશ્ન છે, દીપ પટેલનો પ્રશ્ન છે કે ભજન ભક્તિ સારી રીતે કરતા હોય અને સારા સાધુમાં હેત પણ હોય, પણ જ્યારે ધંધા વ્યવહારમાં સ્વાર્થને કારણે ખોટું બોલતા હોય અને કોઈનો વિશ્વાસઘાત કરતા હોય, એવા જે વ્યક્તિ હોય તેને ભક્ત તરીકે એની ભાવના તેમાં રાખવી કે નહીં? સમજાણું નહીં કે નહીં? ભગવાનના સાચા સંતમાં હેત હોય, સારા ભગત હોય, ભક્તિ કરતા હોય, પણ ધંધામાં એ બીજાનો વિશ્વાસઘાત કરતા હોય કે છેતરતા હોય તો એને ભગત માનવા કે નહીં? ભગત તો માનવા કે ન માનવા એ તો ભગવાનના હાથમાં કહેવાય, પણ એને હારા સાધુમાં હેત છે એનું ફળ થાય. હારા સાધુમાં હેત છે એનું ફળ થાય તો એનો અર્થ એવો નથી કે આના હારા સાધુમાં હેત હોય એટલે ઓલું આજને આજ વયું જાય. એટલે એ કરે છે એનું ફળ એને હોતે થાય, અને હારા સાધુમાં હેત છે એનું ફળ હોતે થાય. કોક માણસ છે એ 1000 રૂપિયા કામાય આવે અને બજારે 500 રૂપિયા વાપરી આવે હોતે, તો બે વાના થાય. 500 રૂપિયા જાય હોતે અને ઓલા 1000 રૂપિયા ખિસ્સામાં હોતે આવે. એને હારા સાધુમાં હેત છે તો એનું હોતે ફળ થાય, અને ખોટું કરી આવે છે એનું હોતે ફળ થાય. જેની બુદ્ધિ ભગવાનના ચરણ કમળોનો સ્પર્શ કરી લે છે તેના જન્મ મરણરૂપ અનર્થનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. પરંતુ જે લોકો નિષ્કિંચન ભગવત પ્રેમી મહાત્મા પુરુષોની ચરણ રજને જ્યાં સુધી મસ્તકે નથી ચડાવતા ત્યાં સુધી તેની બુદ્ધિ ભગવાનના ચરણોને પામી શકતી નથી. સત્સંગ અને ભગવાનની ભક્તિ ન હોય, ભગવાનના ચરણોમાં ચોંટી નથી એકથી, કદાચ ને મળ્યા હોય તો પણ એને ભગવાનના ચરણમાં ચોંટે નહીં.
સત્સંગ અને ભગવાનની ભક્તિ ન હોય તો આવું જ્ઞાન ન હોય તો સત્સંગ અને ભગવાનની ભક્તિ ન હોય તો આવું જ્ઞાન ન હોય તો કે જ્ઞાન હોવા છતાં પણ અન્યમાં કાંઈ આસક્તિ કે બંધન હોય તો વેદાદિ શાસ્ત્ર ભણેલા વિદ્વાનો પણ અધોગતિને પામે છે. સત્સંગ ન્યથા અંતે વિદોપ્યત અન્યથા અન્યથા એટલે આવું જ્ઞાન ન હોય, આવી ભક્તિ ન હોય, આવું ઓલું ન હોય, અને સદગુણો બહુ ઝાઝા હોય, ભણેલા બહુ હોય, તો પણ એને અધોગતિને પામે એવું કીધું. શાસ્ત્રો ભણવાથી કાલ ક્યાંક પ્રશ્ન હતો ને કે શાસ્ત્રો ભણવાથી આગળ ભાઈ સત્સંગ સ્વામીનો પ્રશ્ન હતો ને, શાસ્ત્ર ભણવા તો શાસ્ત્રમાં તો મહિમા આવેલો હોય તો એ મહિમા એને કંઈ કાયમ ન આવે એમ, પણ એવું ન હોય. શાસ્ત્રો ભણવા હોય ત્યારે જેમ યજ્ઞ કરે તો યજ્ઞની શરૂઆતમાં સંકલ્પ કરે કે આ હું યજ્ઞ છે એ પુત્રની પ્રાપ્તિ માટે કરું છું, અથવા તો આ યજ્ઞ છે હું સ્વર્ગની પ્રાપ્તિ માટે કરું છું, અથવા તો આ યજ્ઞ છે હું સમૃદ્ધિની પ્રાપ્તિ માટે કરું છું. યજ્ઞની પછી વિધિ બધી હરખી જ હોય, એમાં બીજું કાંઈ કરતા કાંઈ ફેર નહીં. ખાલી ફેર એટલું જ હોય કે શરૂઆતના સંકલ્પમાં એમ જ્યારે ભણવા બેહે ત્યારે જ એના મનમાં એવો ડોડો હોય, અરમાન તો કહેવાય ને હારી છે, પણ એને ડોડો હોય કે હું બધાય કરતાં બહુ સારી કથા કરી અને બધાને ઊંધા પાડી દઉં. એટલે એવો ડોડો હોય તો એને ડોડો જ મળે, પછી બોલે તે કથામાંથી બીજું તો કાંઈ મળે નહીં. ડોડો ખાય, ડોડા ખાજે રાખે, શેકી શેકીને ખાય એટલે વાંધો નહીં, તો એનાથી બીજું કાંઈ ન થાય. એટલે કથા કરે કે બીજા યજ્ઞ યાગાદિક કરે, પણ માલિપા એક હિડન એજન્ડા હોય છે માણસને, હિડન સાયલન્ટ ઇન્ટેન્શન હોય છે. અને સાયલન્ટ ઇન્ટેન્શન ઓલે કાંઈ ઓલા ગોર મહારાજ આપણને કહેતા કે હાલો મહારાજ તમે સંકલ્પ કરો ઓમ ભૂર ભુવ સ્વ, એમ કે ઓલું બધું વિષ્ણુર 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 એમ 5-7 વાર કરી નાખું વિષ્ણુ વિષ્ણુ, પણ એને કંઈ સંકલ્પ ત્યાં ત્યારે આપણે એમ થોડો કહેવાય કે ભાઈ મારે એ તો આ કર્ણએ ખાલી દુર્યોધનને જ કીધું કે મેં એટલા માટે કરીશ એવી પ્રતિજ્ઞા. તો ભાગવતમાં વ્યાસ ભગવાન લખી નાખ્યું, વ્યાસ ભગવાન તો હું એને મનનું હોતે જાણે ને એમ. પણ આ માણસોને થોડું એમ કહેવાય છે કે હું મારે આ ડોડો પૂરો કરવા હાટું મારે હું આવું કરું છું, હું કથા કરું છું, કે હું ભણું છું, કે હું આ વેદાંત ભણું છું, કે ઓલું ભણું છું, તો મારો ડોડો પૂરો કરવા હાટું થાય. પણ એના મનમાં ડોડો ઉગી ગયો હોય પહેલાં. આમાં શું હોય, મકાઈ વાવે તો એ વાવ્યા પછી ઠેઠ મોડો ડોડો આવે ને આમાં અંદર છે એ પહેલો ડોડો આવે ને પછી મકાઈ આવે. એટલે પહેલાં એ ડોડો પૂરો કરવા માટે માણસ કરતો હોય કાંઈ શુભ ક્રિયા, એટલે પહેલાં ડોડો આવી ગયો હોય. એટલે એ શાસ્ત્ર ગમે એટલા ભણે અને ગમે એટલો મહિમા જાણે તો પણ એને ભગવાનનો મહિમા આવે નહીં, કારણ કે ઓલો ડોડો પહેલાંથી બોલે પણ થઈ ગયો ને. એમ દરેક શુભ ક્રિયાની પહેલાં માણસનો કાંઈક આવો ડોડો હોય કે હું આમ કરું, હું કથા વાંચું બધાય કરતાં સારું, તો મારો આમ પ્રભાવ પડી જાય. અને જેટલા કથામાં બેઠા હોય એટલી 3 કલાકમાં ઊંધા પડી જવા જોઈએ. પછી હું જઈને બેઠા કરું કે ના હવે તમે બેઠા થાવ, તો જ બેઠા થવા જોઈએ. એવું એને ડોડો હોય તો ઓલું કથા કરે તો એનો ભક્તિ ન આવે, દાન કરે તોય ભક્તિ ન આવે, ઓલું કરે તો ઘણા નથી ડોડો હતો કે ભાઈ દાનનો પ્રસંગ હોય તો ત્યાં આપણું નામ તો આવવું જોઈએ, પેલી ખુરશી આપણી પડવી જોઈએ, મારે એ જોઈએ જ. એટલે એને કાર્યની શરૂઆતમાં માણસના અંતરમાં ઉત્થાન હોય છે, એને મારે ઉત્થાન ઓળખીને કીધું, ઉત્થાન હોય છે કે હું આ કાર્ય કરું છું તો મારું કેલ્ક્યુલેશન આવું છે, એને આધારે થાય. પછી ક્રિયાને આધારે ફળ ન થાય. યજ્ઞ તો હરખો જ હોય, એ સંકલ્પ કરે કે મારો દીકરો થાય તો દીકરો જ થાય, સ્વર્ગ જોઈશ તો સ્વર્ગ જ મળે, પછી બે વાના ન મળે. અને એમાં ભગવાન મારે કાંઈ નથી જોતું ને ભગવાન રાજી કરવા છે
તો પછી એ મળે. તો એને બે વાના મળે. ભગવાન એક એવા છે કે બે વાના આપે, પણ પછી બહુ દોડો હોય તો ન આપે. એટલું બધું કે મારા કેટલાક દોડા પૂરા કરવા એમ. અને નવા 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 કરી રાખે પાછો. એટલે પૂરું થઈ ગયું. કેટલું છે બાકી છે? સહજાનંદ સ્વામી મહારાજની જય.